નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અંગ્રેજી, જેનું આપણે રિવિઝનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આજે આપણે ભણીશું એક્ટિવિટી નંબર 9. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ રિવિઝનની 8 એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જરૂરથી જોજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 9. એક્ટિવિટી નંબર 9 કહે છે કે there are two slides about usefulness of banana tree. બનાના ટ્રી કેટલું ઉપયોગી છે તેના બે સ્લાઇડ આપણને આપેલી છે. રીડ ધેમ, એને વાંચો, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને સવાલોના જવાબ આપો. રાઇટ સેન્ટેન્સીસ ફોર પ્રિપેરિંગ સ્લાઇડ્સ અબાઉટ બામ્બુ ઓર અધર યુઝફુલ ટ્રીઝ. કે ભાઈ તમારે હજી બીજા બીજા વાક્ય પણ બનાવવાના છે, જેમાં તમારે બાંબુ વિશે અથવા બીજા જે ઉપયોગી વૃક્ષો છે ને એના વિશે તમારે વધારે લખવાનું છે. પેલા તો અહીંયા આપણને બનાના વિશે કહ્યું છે, પછી તમારે બીજા પ્લાન્ટ વિશે પણ આવું તમારે લખવાનું છે. ચલો વધીએ આગળ. અહીંયા કહે છે વેરી ઇન સાઇઝ, કલર એન્ડ ફિટનેસ. બાદ ઇટ મે બી યેલો, પર્પલ એન્ડ રેડ. ત્યારબાદ કહે છે સ્વીટ ઇન ટેસ્ટ, higher level of starch. Banana chips are famous, full of vitamin B6, good for health, and are used as vegetable in South Asia. બરાબર, આ બધા બનાના હતા. પછી કહે છે આગળ leaves are large, પાંદડાઓ મોટા હોય છે, flexible and waterproof, so that they are used as a natural food container or plate. એનો ઉપયોગ જે છે બનાના જે લીવ હોય ને, પાંદડા હોય ને, એનો ઉપયોગ પ્લેટ તરીકે થાય. સાઉથ ઇન્ડિયાના તમે મૂવી જોતા હોય તો એમાં તમને ખ્યાલ આવે કે સાઉથ ઇન્ડિયન મૂવીમાં કોઈ દિવસ હીરો હિરોઈન કે કોઈ પણ વ્યક્તિ જમવા બેસે ને એટલે થાળી ન હોય, કેળાનું પાંદડું જ હોય, એમાં જ લોકો જમતા. સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ સર્વડ ઇન બનાના ટ્રી લીફ. જો આપણે વાત કરી તમને કે સાઉથ ઇન્ડિયન ફૂડ છે એ હંમેશા કેળાના પાંદડામાં જ પીરસવામાં આવે છે. યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, કપ્સ બને છે, ડિશિસ બને છે, સારી બને છે અને પેપર બને. આ બધી વસ્તુ તૈયાર થાય છે. આગળ પાર્ટ બી કહે છે નાઉ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હવે નીચેના સવાલોના જવાબ આપો. તો પહેલો સવાલ છે વાય આર બનાના લીવ્સ યુઝડ એઝ અ નેચરલ ફૂડ કન્ટેનર્સ. કે શા માટે કેળાના ઝાડના પાંદડાનો ઉપયોગ કુદરતી પ્લેટ તરીકે, કુદરતી થાળી તરીકે થાય છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. શું છે? તો they are used as a natural food container. એટલે એનો ઉપયોગ કુદરતી થાળી તરીકે થાય. ત્યારબાદ છે which vitamin can we get from banana. કે કેળામાંથી કયા પ્રકારનું વિટામિન મળે? તો કયું વિટામિન મળે છે? વિટામિન B6. આગળ વધીએ. ત્રીજું કહે છે where do people use banana as a vegetable. કે કઈ જગ્યાએ લોકો બનાનાને વેજીટેબલ તરીકે, શાકભાજી તરીકે ઉપયોગમાં લે છે? People in South Asia use banana as a vegetable. બાદ which food is served in banana leaves. કે કયું ખોરાક જે છે બનાના લીવ્સમાં જ, એટલે કે કેળાના પાંદડામાં જ પીરસાય છે? કયું ખોરાક? સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ સર્વડ ઇન બનાના લીવ્સ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ આપણને કહે છે રાઇટ સેન્ટેન્સીસ ફોર પ્રિપેરિંગ ધ સ્લાઇડ્સ અબાઉટ બામ્બુ ઓર અધર યુઝફુલ ટ્રીઝ. એટલે કે બાંબુ એટલે કે વાંસ અને બીજા જે ઉપયોગી વૃક્ષો છે એના વિશે વાક્યો બનાવવાના છે. બનાવીએ. પેલું કહે છે બામ્બુ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. બામ્બુ પ્લાન્ટ જે છે એ 80 ફૂટ અથવા એનાથી પણ વધારે લાંબુ હોઈ શકે. કરો તો ખરા કેટલી લંબાઈ હશે? સમટાઇમ્સ અ બામ્બુ પ્લાન્ટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. કે ક્યારેક ક્યારેક તો બાંબુનું જે પ્લાન્ટ છે ને એ એક દિવસમાં 3 ફૂટ જેટલું પણ વધી જાય છે. બાંબુ ઇઝ સ્ટ્રોંગ ધેટ ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ હાઉસીસ એન્ડ બ્રિજીસ. કે બાંબુ જે છે એ મજબૂત છે, એટલે એનો ઉપયોગ જે છે એ ઘર બનાવવા માટે, પુલ બનાવવા માટે, એવા બધા મહત્વના કામો કરવા માટે થાય. બાંબુ ઇઝ યુઝડ ટુ મેક બાસ્કેટ્સ, રાફ્ટ, ફિશિંગ રોડ્સ એન્ડ ફેન્સીસ. બરોબર, આ બાસ્કેટ, રાફ્ટ, ફિશિંગ રોડ, માછલા પકડવાની જે રોડ આવે તે, રાફ્ટ એટલે કે જે ઓલી વાડો કરવાનો હોય, આના માટે ઉપયોગી.
The bamboo has joints all the way, the steam, and the steam is hollow between the joints. કે ભાઈ આખું જે વાંસ હોય ને આખા વાંસમાં જોઈન્ટ્સ હોય, વચ્ચે સાંધા સાંધા હોય, અને સાંધાની વચ્ચે જે છે હોલો એટલે કે હોલ હોય. So it is used to make flutes. એટલે એનો ઉપયોગ ફ્લૂટ બનાવવા માટે, વાંસળી બનાવવા માટે થાય. Bamboo fibers are used to make clothes. બાંબુના ફાઈબરમાંથી, તાતણામાંથી કપડા બને છે. Bamboo is also used to make spoons. બાંબુનો ઉપયોગ ચમચીઓ બનાવવા માટે પણ થાય છે. Bamboo shoots are used as a food in many Asian countries. કે બાંબુના શૂટ્સ, શૂટ્સ એટલે શું થાય તો કે જે વાંસ હોય ને, વાંસનો ઉપરનો ભાગ, સૌથી અગ્રભાગ જે હોય એને શૂટ્સ કહેવાય. એ અગ્રભાગનો ઉપયોગ અમુક અમુક જગ્યાએ ખોરાક તરીકે પણ થાય છે. એશિયન કન્ટ્રીઝમાં એનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા રિવિઝનની એક્ટિવિટી નંબર 9. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે રિવિઝનની એક્ટિવિટી નંબર 10 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ